હળવદ પાટિયા ગ્રુપ તથા હળવદ વેપારી મહામંડળ દ્વારા 28 ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોનું અભિવાદન સમારોહ યોજાયો. હળવદ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા 28 નગરસેવકોનો સન્માન સમારોહ પાટિયા ગ્રુપ દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં તમામ નગરસેવકોનો જાજરમાન સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નગરજનો સાથે મળી આગામી સમયમાં શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બને અને તે માટે હાજર સર્વેએ શુભ સંકલ્પ કર્યો હતો કે બધા સાથે મળીને હળવદને રળિયામણું બનાવી સર્વે ક્ષેત્રમાં હળવદ અવ્વલ નંબરે રહે તેવું આયોજન થાય તેવી નેમ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન ભેગા તેના મન ભેગા સૂત્ર ચરિતાર્થ કરતા કાર્યક્રમના અંતે હાજર સર્વેએ સમૂહ ભોજન સાથે ગ્રહણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાટિયા ગ્રુપ હળવદ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરવી, શિયાળામાં વહેલી સવારે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવું, વિદ્યાર્થીઓને ફૂલ્સ કેક ચોપડાનું વિતરણ દર વર્ષે કરવું, શિયાળાની ઠંડીમાં ગરમ વસ્ત્રોનું વિતરણ કરવું સહિત વિવિધ સેવાકીય કાર્યો નિસ્વાર્થ ભાવે ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. સાથે આગામી સમયમાં હળવદ રેલવે સ્ટેશન ખાતે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આર.ઓ. પ્લાન્ટ અને રેફ્રિજરેટ મૂકવા માટેનું પણ આયોજન હાથ ધર્યું છે. પૂજ્ય સંતગણ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ડોક્ટરો, વકીલો, વિવિધ એન.જી. ઓના સંચાલકો સહિત સર્વે સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર સંતોષભાઈ ઓગાનિયા, હળવદ. ઉર્વશીબેન પંડ્યા અને ફર્સ્ટ લેડી ફોરમબેન, સામે બેઠેલા તમામ ચૂંટાયેલા સભ્યો, હળવદ શહેરના પાટિયા ગ્રુપ અને વેપારી મહામંડળના આગેવાનો જેમાં વિનુભાઈ, જયેશભાઈ, અશ્વિનભાઈ અને બજરંગ દળમાંથી શ્રી ભાવેશભાઈ અને મારા વાલા ભાઈ બહેનો. હળવદનો વિકાસ આમ તો થતો જ આવે છે, કારણ કે મેં તો એવો જોયો છે કે મારી પાસે મારા બાપાનું રાજદૂત હતું, એનો નંબર GRC 330 હતો. હું કનૈયાલાલનો છોકરો છું. આમાં ઘણા બધા લોકોને કદાચ ખબર નથી, અને એ રાજદૂત હું 10મી ભણતો દિલ્હીનો હતો. અને તમને ફ્રેન્કલી કહું ને, આજે કોઈ લેક્ચરબાજી નથી કરતો, અને મેં જે પાટા જોયા છે પેડ રહી જાય એવા જોયા છે. તો મને અત્યારે જે ખરેખર આનંદ છે કે ખરેખર હળવદનો કેટલો વિકાસ થયો છે. તમને કહો, હળવદનો સાંસ્કૃતિક વિકાસ થયો છે. આપણા વડીલો અને ગામના દ્રષ્ટિ જેને કહેવાય, સ્વામીજી ગયા અમને કહી ગયા કે ગામના આખા હળવદનું ક્રીમ બેઠું છે. તો આ પ્રસંગ પાટિયા ગ્રુપને આમ તો બિરદાવવાનો છે અમારે, કે આવો વિચાર એને આવ્યો. સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી કરે છે, વિદ્યાર્થીઓ માટે, ગરીબ માટે, માંદગી જેને હોય એના માટે. પણ આવો વિચાર છે, એનાથી નગરપાલિકાના જે સદસ્યો છે, પ્રમુખથી માંડી અને સદસ્યો જે જવાબદારીઓ છે, એના ઉત્સાહમાં વધારો થાય. અને એ ગામના શ્રેષ્ઠીઓ એ લોકોને જે કંઈ કામગીરી હોય, માન લો કે 2-3-4 લોકો તો એવા છે કે સ્ટેશન રોડ, ધાંગધ્રા દરવાજાથી મામલતદાર જૂની ઓફિસ સુધી એટલામાં 4-5 સદસ્યો બેઠા છે. એટલે એ ગામના અમસ્તા બીજા કામે નીકળ્યા હોય તો એમને કામ અંગે રજૂઆત કરી શકે છે. આ હળવદ 1995 થી એક જ વખત ભારતીય જનતા પાર્ટીના શાસન સિવાયના 5 વર્ષ રહ્યા છે, અને હવે તો એવું લાગે છે કે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારે શાસન છે, આ યુવાન વર્ગ અને સ્વામીજીનું જે સ્વપ્ન છે, સ્વામીજીની જે અહીંથી કહીને આપણે ગયા છે, એની ગણતરી મુજબનું હળવદ
બનાવવાની આપણા બધાની નગરપાલિકાની તો છે, પણ સાથે સાથે ગામના આમ જનતા, નાગરિકો, મતદારો એમને પણ નગરપાલિકાને જ્યાં ઉપયોગી થવાય, કોઈ દબાણની વાત હોય કે બીજી કોઈ એવી નાની વસ્તુ હોય, કચરો ફેંકવાની, સફાઈની વાત હોય, તો આપણે એને નગરપાલિકાને સહકાર આપી એવી અપેક્ષા રાખી છીએ. અત્રે અહીંયા બોલાવી મારું અને નગરપાલિકાના સદસ્યોનું સન્માન કર્યું બદલ પાટિયા ગ્રુપનો હું ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ ભારત માતા કી જય.